માનવ તાલુકાના બામણવાડા ગામે શ્રી યદુનંદન શૈક્ષણિક સંકુલમાં સ્વર્ગીય શ્રી મુળુભાઈ કાનાભાઈ રામની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે વિવિધ સેવાકીય તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેના પગલે આ વખતે ઇન્ડિયન ઓઇલ તથા વાસુદેવ પેટ્રોલિયમ એન્ડ સીએનજી સીલના સહયોગથી 29મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં સરદાર વોલેન્ટરી બ્લડ બેંક કેશોદ દ્વારા બ્લડ લેવામાં આવ્યું હતું। પ્રથમ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 51 રક્તદાતાઓએ કોઈનું જીવન બચાવવાના ઉમદા હેતુથી શ્રેષ્ઠ રક્તદાન કર્યું હતું। તદુપરાંત આઈઓસીના સક્ષમ લોગો નીચે તેલ બચાવો પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત સાયકલ રેલી યોજી કુદરતી સંપદાને બચાવવા તથા યોગ્ય ઉપયોગ કરવા માટેનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો હતો। પેટ્રોલ ડીઝલ વગેરેના બિનજરૂરી વપરાશ પર્યાવરણને નુકસાનકારક છે, જેના સંદેશ દ્વારા લોક જાગૃતિનું કામ કર્યું હતું। આ રેલીમાં આઈઓસી મેનેજર શિવાજી સર તથા સ્ટાફ ઉપરાંત પિયુષભાઈ રામ, વેજાભાઈ પીઠિયા અને સંસ્થાના વિદ્યાર્થીઓ તથા ગામના યુવાનો જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંચાલકો, આચાર્યો અને સ્ટાફ મિત્રો વગેરે લોકોએ જહેમત ઉઠાવી હતી। આજ રોજ બામણવાડા મુકામે શ્રી યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ શ્રી મારા મોટાભાઈ મુળુભાઈ કાનાભાઈ રામ 29મી પુણ્યતિથિ નિમિત્તે આજનો કાર્યક્રમ અમારે બ્લડ ડોનેશન કેમ્પ બીજા સેશનમાં છે બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનો પ્રોગ્રામ અને બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ એમ દર વખતે અમે યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટના તમામ પરિવારો અલગ અલગ રીતે અમે મુળુભાઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ। આજે મુળુભાઈની પુણ્યતિથિ નિમિત્તે સવારે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો, એમાં 51 જેટલી બ્લડની બોટલો થઈ છે। તે બદલ તમામ ડોનરોનો અમે અહીંથી આભાર માનીએ છીએ અને યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ અને વાસુદેવ પેટ્રોલિયમ સીલ ઇન્ડિયન ઓઇલના ડીલરના સહયોગથી અમે બ્લડ ડોનેશન કેમ્પ આજે અમે કરેલો હતો। સાથે સાથે આજે પર્યાવરણને બચાવવા માટે સક્ષમ ઇન્ડિયન ઓઇલનો એક કાર્યક્રમ સક્ષમ જે તેલ બચાવો પ્રકૃતિ બચાવો એનો પણ અમે એક આજે પ્રોગ્રામ કરેલો, એની રેલી કાઢીને પ્રોગ્રામ કરેલો। તેમાં અમારા ઇન્ડિયન ઓઇલના રિટેલ સેલ્સ ઓફિસર શ્રી શિવાજી સાહેબ પણ અહીંયા અત્રે પધારેલા અને એને હાથે અમે આ કાર્યક્રમ બધા ઓપનિંગ કરાવ્યું।